બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી મોગલવાડા વિસ્તારના બકડી પોલ મદીના મસ્જિદ પાસે રહેતા મોહમ્મદ હમજા તનસુજવાલાની હત્યાનો કેસ વધુ આગળ વધી રહ્યો છે। જ્યારે આજે સાંજે મોગલવાડા મદીના મસ્જિદ પાસે મોહમ્મદ હમજાના ઘરે વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રિહર્સલ માટે બંને આરોપીઓને લઈ આવી હતી, જેમાં વાયુની જેમ વાત ફેલતા વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓ ઘરની બહાર આવી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ફાંસીની સજા આપો તેવા સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ તંગ બની જતા પોલીસ ટીમ દ્વારા શાંતિપૂર્વક સમજદારીથી કામ લેતા કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ અઝીઝ ધુબેલવાલા। मोहम्मद जी गाड़ी में चलो। हेलो, मैं मोगलवाड़ा बकरी चौकी वहाँ से बोल रही हूँ। मुझे जो भी इसने करा है हमको इंसाफ चाहिए और इसको फांसी की सजा इसके लिए बहुत थोड़ी है। हमको काले पानी की सजा दो, इसको रोज तड़पा तड़पा के मारो। ये किसी का बाप, किसी का भाई, किसी का बेटा था। इसको मारने से कुछ इसका हाथ भी नहीं कांपे, इसने इंसानियत को भी मार नाखा है। और मेरी एक रिक्वेस्ट है कि इसको इसका जो नकाब है उसका उतारो, इसको खबर पड़े लोगों को इसने क्या काम किया है। बस हमारी इतनी रिक्वेस्ट है और हमको पूरी सरकार पे भरोसा है, जो भी हमारे लिए करेंगे वो इंसाफ करेंगे और हमको इंसाफ चाहिए। મોગલવાડા ખાતે આજે હત્યારાને ડેમો માટે લઈને આવ્યા હતા સિટી પોલીસ સ્ટેશન દ્વારા। શું રજૂઆત કરી તમે લોકોને, શું કીધું પોલીસ દ્વારા અને તમારી માંગ શું છે? हमारी मांग ये है कि उन दोनों को कातिलों को लेकर आए। हमारी मांग ये है कि वो दोनों को हमारे हवाले कर दो, क्योंकि वो नकाब में उन्हें लेकर आते और नकाब में लेकर जाते। हमारे इस्लाम की, हमारे हिजाब के तौहीन की है। हमारी मुसलमानों के हिजाब पे उंगली कोई उठावे कोई, वो हम बर्दाश्त नहीं कर सकते। पहला तो हिजाब के तौहीन करी है इसने, और दूसरी बात यह है कि हमारे भाई को या हमारा बेटा को उसे बेदर्दी से मारा है। उससे रात के अंधेरे में गैर मर्द को बुला के जीना करके अपने शोहर को हलाल करके हराम को ऊपर इसने इख्तियार कर लिया है, वो हमें मंजूर नहीं। और दूसरी बात, अपने शोहर का कत्ल किया है उसने, वो उसे गवारा था। क्या इसकी गैरत नहीं जागी? क्या इसकी इंसानियत मर गई थी? उसे फांसी दे, अब पुलिस देगी तो फांसी देगी, लेकिन उसने हमारे भाई या बेटे को उसने मारा है तो उसने उसकी मर्जी से मारा है। उससे ब्लेडा मारी है, उससे दाम चोटाए गए हैं, उसको उसके छाती पर बैठ के उसका गला घोटा है। उसके बाद इतना बेहाल कर दिया है तो उसे पहचाना नहीं जाता। पुलिस फांसी देगी और तारीखों पे तारीख डालेगी, कार्रवाई करती रहेगी, पुलिस इसका निकाल नहीं लाएगी। हमारी बात मुसलमानों की मुगलवाड़ा मदीना मस्जिद वालों मेलों वालों की एक ही मांग है, हमारे हवाले कर दो। उसने उसकी मर्जी से मारा है, हम दोनों को हमारी मर्जी से मारना चाहते हैं। डेमो માટે जो ऊपर गया था, कितनी बार में डेमो करी है? अर्धो कलाक में कामगिरी सारी कैसे थी? हमें कौन सा हमजा? मैं हमजान के एक इंसानियत नाते के यहाँ की रहने वाली लड़की हूँ और इंसानियत के नाते से मेरा भाई है वो, और मैं उसकी बहन हूँ। પોલીસ ટીમ દ્વારા આજે જે ડેમોગીરી કરવામાં આવી હતી તો શું થયું છે અહીંયા? આજે પોલીસવાળા અમારા ઘરમાં આવેલા, પેલા છોકરા અને છોકરીને મારી વહુને જે નાલાયક પૈસા છોકરીને લઈને આવેલા, એને બધું બતાવ્યું કે હું અહીંયા એના ઉપર સીના ઉપર બેસેલી, પછી આ મોઢા ઉપર પેલો છોકરો બેસી ગયેલો, એક ટચ્યો એને ઉપર મૂક્યો, બીજો ટચ્યો એને મૂક્યો, મોઢું દબાઈ દીધું, એમ બહુ બેરમતી એને મારી નાખ્યું છે સાહેબ, બહુ ખરાબ રીતે એને માર્યું છે। બે કસૂર છોકરાને એને મારી નાખ્યું છે, એનો ઇન્સાફ જોઈએ અમને, બસ ખાલી અમને ઇન્સાફ જોઈએ। અને બીજા એમાં નામ ખોલે, બીજા જે આ એક છોકરો ઉપર હતો, બીજા નીચે એક બે છોકરા પેરો ભરતા જ હશે, કેમ કે રાતના અંધારામાં એક છોકરાનું કામ નથી, આ બીજાનું પણ કામ છે, બીજા નીચે ફિલ્ડિંગ ભરતો જ હશે, નીચે હશે જ।
ને આને કોને સપોર્ટ કર્યું છે, કોને ફાઇનાન્સ સપોર્ટ કર્યું છે, કોને પ્લાનિંગ કરીને આપ્યું છે, એ બધા નામ ખોલે તો અમારા છોકરાને ઇન્સાફ મળશે. આ મોગલવાડાની જે મહિલા આટલા આક્રોશમાં છે એમની માંગ શું છે? આ બધાને ખબર છે કે પેલો છોકરો કોઈ દિવસે એક જણને પણ ગાળો પણ નહોતો બોલતો. આખી જિંદગીમાં એને કોઈની જોડે ઝઘડો નહીં થયો, કોઈની જોડે બોલાચાલી નહીં થઈ. એવા બેકસૂર છોકરાને એને મારી નાખ્યો. એને અગર એની જોડે ના રહેવાનું હતું તો ભાગી જતી એની જોડે, પેલા છોકરા જોડે. પણ મારા છોકરાની જાન લઈને ગઈ, એને તો ફાંસીની સજા થવી જોઈએ જ. મૃતક મોહમ્મદ હમજાના તમે કોણ છો અને શું નામ છે? મૃતક મોહમ્મદ હમજાનું ફાધર છું અને એને હમણાં જ LLB કમ્પ્લીટ કર્યો હતો અને LLMની એક્ઝામ આપવાનો હતો અને LLM પછી જજની એક્ઝામની તૈયારી કરવાનું કહેતો હતો કે હું જરા પૈસા થોડા જમા થઈ જશે તો મને પૈસા જોઈશે વાપરવા માટે. હમણાં આપણે હિમાલયામાં એમઆર તરીકે જોઈન થયેલો 2 મહિના થયેલા એને. એટલે કે મને પપ્પા 2-3 મહિના પૈસા જમા થઈ જાય તો મારી ફી ને બધું નીકળી જશે તો હું પછી LLMની એક્ઝામ આપીશ અને પછી એના પછી જજની એક્ઝામ આપીને તમને બહુ શાંતિ થઈ જશે. તમે પછી નોકરી છોડી દેજો, આરામથી રહેજો પપ્પા, આરામ એશ કરજો. પછી અમને શું ખબર કે અમારી છોકરાની આ છોકરી જાન લઈને જશે. વારે ઘડીએ ઝઘડા થતા હતા અવારનવાર, તમે કોમ્પ્રો કરાવી દેતા હતા. પણ 2-4 દિવસથી તો પેલી છોકરી એટલી મીઠી મીઠી વાતો કરતી હતી કે કોઈને શક સુદ્ધા ના આવે કે આ છોકરી આટલું બધું કારનામું કરવાનું છે. આટલા બધા એટલું મોટું કારનામું કરવા માટે એને અમને 2-3 દિવસ બહુ અંધારામાં રાખ્યો. અમને ઘર સુદ્ધા આવવા ના દીધી ને એટલી શાંતિથી અને પ્લાનિંગથી કામ કર્યું છે કે ના પૂછો વાત. તો એને કડકમાં કડક સજા થાય એવી અમારી આના પૂરા મોહલ્લાની, પૂરી સોસાયટીની, પૂરી મુસ્લિમ સમાજની માંગ છે. પૂરા શહેરની પણ માંગ છે. આખા શહેરમાં આ વિડીયો ફરી ગયો છે. બધાનો એક જ સૂર છે કે હમજાને ઇન્સાફ જોઈએ જોઈએ ને જોઈએ. શું નામ છે? મારું નામ અબ્દુલ કાદિર મોહમ્મદ સાબિર તનસુજવાલા. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.